નવસારીમાં ચીખલીના રાનકુવામાં દેખાયો દીપડો. હળપતિ નિવાસ નજીક ઘરની છત પર દીપડાનું બચ્ચું દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું. 2 દિવસ પહેલા દીપડાના બચ્ચાની લટારનો વિડીયો થયો હતો વાયરલ. સુરતમાં ઉધના ભાટીના વિસ્તારમાં એટીએમમાંથી ચોરી કરવાનો અનોખો પેંતરો. એટીએમમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાડી રૂપિયાની ઠગાઈ કરતા હતા આરોપીઓ. ભેજા બાદ ચોરની કરતૂત સીસીટીવીમાં કેદ. સુરતમાં એટીએમ મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી કરતા શખ્સોની પોલીસે કરી ધરપકડ. એલ્યુમિનિયમની પટ્ટી લગાવી પૈસાની કરતા હતા લૂંટ. ઉધના ભાટીના એટીએમ બહાર ઉભેલા 2 સાગરીતોને પોલીસે ઝડપ્યા. રાજસ્થાનના વિદુપુરમાં ચાલુ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી. રસ્તા વચ્ચે ટ્રક ભડકે બળી. ટ્રક ચાલકે બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો. દિલ્હીમાં એક ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. 23 ફાયર ફાઇટરની ટીમો પહોંચી ઘટના સ્થળે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ઝારખંડના જમશેદપુર શહેરમાં બદમાશો બેફામ. અસામાજિક તત્વોએ ઘરની બહાર ફાયરિંગની ઘટનાને આપ્યો અંજામ. 3 અપરાધીઓ સીસીટીવીમાં થયા કેદ. સ્વેટર પહેરીને થઈ જાવ તૈયાર. 21 નવેમ્બરથી શરૂ થશે ઠંડીનો રાઉન્ડ. આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. 2 દિવસ બાદ તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. 4 દિવસ બાદ ફરી વધશે 2 ડિગ્રી તાપમાન. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી. નલિયાની સાથે રાજ્યનું પાટનગર બન્યું સૌથી ઠંડુ શહેર. દિવસ અને રાત્રિના તાપમાનમાં 17 ડિગ્રીનો તફાવત. સવારનું તાપમાન 16 ડિગ્રી આવીને અટક્યું તો સાંજનું તાપમાન 33 ડિગ્રી નોંધાયું. ભેજના પ્રમાણમાં વધઘટ નોંધાતા નગરજનો કરી રહ્યા છે ઠંડીનો અહેસાસ. ડિસેમ્બર મહિનાના પ્રારંભમાં વધશે ઠંડીનો ચમકારો. ડિસેમ્બરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની પણ અંબાલાલે કરી આગાહી. ભર શિયાળે રેનકોટ પણ તૈયાર રાખજો. માવઠાને લઈને પણ અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. નવેમ્બર ડિસેમ્બરમાં માવઠાના એંધાણ. ખેતી પાકોને થઈ શકે નુકસાન. તમિલનાડુના થુથુકુડીમાં ખાબક્યો વરસાદ. કમોસમી વરસાદના રસ્તાઓ થયા પાણી. શિયાળામાં છવાયું વાદળછાયું વાતાવરણ. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ધુમ્મસની ચાદર છવાઈ. પ્રદૂષણ અને શિયાળાના આગમન સાથે રસ્તાઓ પર જાણે વાદળ ઉતર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ હાઈ. શ્વાસ લેવા પર લાગી પ્રદૂષણની ઇમરજન્સી. પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોની ચિંતામાં પણ વધારો. પ્રદૂષણને લઈને દિલ્હી એનસીઆરમાં પરિસ્થિતિ ખરાબ. દિલ્હીની તમામ સ્કૂલો બંધ. 23 નવેમ્બર સુધી ઓનલાઈન ક્લાસીસ ચલાવવા આદેશ. એમપી યુપી સુધીની હવા બની ઝેરીલી. દિલ્હીની સાથે મહારાષ્ટ્રમાં પણ પ્રદૂષણને લઈ હાલત ખરાબ. રહીશો તંત્ર પર લગાવી રહ્યા છે આરોપ. ગંદકી ન હટાવાતા હોવાનો લગાવ્યો આક્ષેપ. સુરત શહેરમાં ફરી રોગચાળો વકર્યો. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ફરી વધારો થયો. તાવ અને ઝાડા ઉલટીથી એક બાળકી સહિત 2ના મોત. ઠંડીની શરૂઆત થતાં જ અમદાવાદમાં વાયરલ કેસમાં થયો વધારો. એએમસીના અર્બન હેલ્થ સેન્ટર પર ઓપીડીમાં વધારો થયો. ડબલ ઋતુને પગલે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધતા હેલ્થ સેન્ટરમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી. અમદાવાદમાં રોગચાળાનો કહેર. પ્રતિદિન 1000થી વધુ શરદી ખાંસીના કેસથી આરોગ્ય તંત્ર દોડતું થયું. શહેરના 86 સીએચસી સેન્ટર પર વાયરલ કેસની સંખ્યા વધી. આરોગ્ય વિભાગે પાણીજન્ય રોગોના કેસ વધતા પાણીના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી. આજે શેરબજારની મંગલ શરૂઆત. વૈશ્વિક સારા સંકેતોના પગલે સેન્સેક્સ નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા. બીએસઈ સેન્સેક્સ 467 પોઈન્ટના ઉછાળા સાથે 77,802 પર કરી રહ્યું છે ટ્રેડ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે અથડામણની વાતને જેઠાલાલે ફગાવી. કહ્યું, આવી વસ્તુઓ જોઈને મને દુઃખ થાય છે. અફવાને પાયા વિહોણી અને નુકસાનકારક ગણાવી. સુરત પાલિકામાં સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયને કર્યો ઉગ્ર વિરોધ. પડતર પ્રશ્નો અંગે અધિકારીઓની કેબિનની બહાર થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું.
માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી. મોડાસામાં ખખડધજ રસ્તાઓથી સ્થાનિકો ત્રાહીમાં. મોડાસા વાસીઓએ રસ્તો બ્લોક કરીને કર્યું વિરોધ પ્રદર્શન. મેઘરજ ચોકડીથી 4 રસ્તા સુધીનો રસ્તો ખખડધજ થતા લોકો ત્રસ્ત થયા. રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ. વિવિધ 4 કાર્યક્રમમાં આપશે હાજરી. ગાંધીનગરમાં ફિલા વિસ્ટા 2024નું કરશે ઉદઘાટન. સાબરડેરીના કાર્યક્રમમાં અમિત શાહ આપશે હાજરી. 800 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાવાળા અત્યાધુનિક પશુ આહાર યંત્રનું કરશે ઉદઘાટન. તો સાંજે સાણંદના શેલા પહોંચી શેલા તળાવની આપશે ભેટ. સાબરડેરીમાં પશુ આહાર માટે નવો પ્લાન્ટ તૈયાર. 210 કરોડના ખર્ચે બનેલા કેટલ ફીડ પ્લાન્ટમાં બમણા કરતા વધારે સાબરદાણા પશુ આહારનું ઉત્પાદન શરૂ થશે. પ્રતિદિન 1000 મેટ્રિક ટન સાબરદાણાનું ઉત્પાદન કરશે. રાજકોટમાં નાગરિક બેંક ચૂંટણીનું પરિણામ જાહેર. ભાણેજ કરતા મામાનું પલડું ભારે નીકળ્યું. સહકાર પેનલના તમામ ઉમેદવારોની જીત થઈ. ભાજપના સમર્થનવાળી પેનલનો વિજય થયો. સહકાર પેનલના વિજેતા ઉમેદવાર દેવાંગ માંકડનું નિવેદન. કહ્યું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાની જીત થઈ. સહકાર પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પ્રચારના પડઘમ શાંત. આવતીકાલે વિધાનસભા ચૂંટણી માટે થશે મતદાન. મહારાષ્ટ્રમાં 9.70 કરોડ મતદારો 1,188 મતદાન મથકે આપશે મત. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો પર 528 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. મહાયુતિ ગઠબંધન સામે સરકાર બચાવવાનો પડકાર. ગઠબંધનમાં ભાજપ શિંદે જૂથની શિવસેના અને અજીત પવારની એનસીપી સામેલ મહાયુતિની વિપક્ષી મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર એક્શનમાં. મતદાનની તૈયારીઓ પૂરજોશમાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ સહિતની સામગ્રી મતદાન મથક સુધી પહોંચાડવા કવાયત તેજ. મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા મોટી કાર્યવાહી. નાસિકની હોટલમાંથી 1.98 કરોડ રૂપિયા જપ્ત. ગેરકાયદે ચૂંટણી ભંડોળ અંગે ચિંતા ઉભી કરતી એક સૂચનાને પગલે પોલીસે પાડ્યા હતા દરોડા. બ્રાઝિલમાં થઈ રહેલી G20 સમિટમાં બાઇડનને મળ્યા પીએમ મોદી. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, તેમને મળીને હંમેશા આનંદ થાય છે. ફોટોમાં વડાપ્રધાન મોદી અને બાઇડન બંને એકબીજાનો હાથ પકડીને ચર્ચા કરતા દેખાયા. બ્રાઝિલમાં પ્રધાનમંત્રી મોદી અને ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ દ્વિપક્ષીય બેઠક યોજી. ભારત અને ઇટાલી સાથે સંબંધિત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરાઈ ચર્ચા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મેક્રોને ટ્વીટ કરતા કહ્યું, મોદી સાથે મુલાકાત કરવી આનંદની વાત. વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે કરી મુલાકાત. ભારત ચીન સરહદ વિસ્તારો પર તાજેતરમાં સૈનિકોની સ્થિતિ અંગે ચર્ચા કરી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને એનસીપી શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો. કાર પર પથ્થરમારો થતા ગંભીર રીતે ઘાયલ. ઘટના સ્થળે તૂટેલા કારના કાચ વેરવિખેર જોવા મળ્યા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમરા દિસાનાયકે ડિસેમ્બરમાં આવશે ભારતની મુલાકાતે. નવનિયુક્ત વિદેશ મંત્રી વિજેતા હેરેતે મીડિયાને આપી માહિતી. કહ્યું, રાષ્ટ્રપતિ આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે. આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના નેતાઓએ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ઇન્દિરા ગાંધી મેમોરિયલ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીના 7 માછીમારોને બચાવ્યા. 2 કલાક સુધી પાકિસ્તાની જહાજોનો પીછો કરીને તેને ઘેર્યું હતું. માછીમારો તરફથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યા બાદ કોસ્ટગાર્ડે બચાવ કામગીરી કરી હતી.
યુએસમાં ઝડપાયો લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ સલમાન ખાનના ઘરે ફાયરિંગ અને સિદ્દીકી હત્યાકાંડમાં છે આરોપી. બિશ્નોઈ ગેંગના અનેક કારનામાં પર્દાફાશ થવાની શક્યતા. જોકે દિલ્હી અને મુંબઈ પોલીસે હજુ સુધી ધરપકડની પુષ્ટિ કરી નથી. સુરેન્દ્રનગરના પાટડીમાં ધમધમતા જુગારધામ પર એસએમસીની રેડ. વેલનાથનગરમાં રહેણાંક મકાનમાં ચાલતું હતું જુગારધામ. પોલીસે 4.58 લાખ રોકડ, 3 વાહનો, 26 મોબાઈલ સહિત કુલ રૂપિયા 6.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 30ની ધરપકડ કરી. હત્યાની ઘટના બાદ અમદાવાદ પોલીસ સતર્ક. કાગડાપીઠ વિસ્તારમાં પોલીસે હાથ ધરી કોમ્બિંગ. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા. શંકાસ્પદોની પૂછપરછને વાહન ચેકિંગ કરાયું. મહેસાણામાં ગામમાં ઘરના વાડામાંથી 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ. ઘરમાં મહાકાય અજગર ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ. એનિમલ લાઇફ કેરની ટીમે અજગરનું રેસ્ક્યુ કરતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ.